સુરતની 23 વર્ષીય મોડેલ અંજલિ વરમોરાએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। જો કે ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી નથી, છતાં પણ અંજલિના ભાઈએ એવી આશંકા વ્યક્ત કરી છે કે ઘરમાં કોઈ જ સંકટ નથી અને અંજલિની સગાઈ પણ 2 વર્ષ પહેલા જ થયેલી છે। તે તેના પતિ સાથે પણ ખુશ છે, પરંતુ અંજલિ જે ઓફિસમાં જાય છે તે ઓફિસના લીધે જ કંઈ તેને થયું હોય તેવું લાગી રહ્યું છે અને તે મામલે પોલીસ તપાસ કરે તેવો પણ પરિવારજનોનું કહેવું છે। અંજલિના ભાઈએ વધુમાં જણાવતા કહ્યું હતું કે તે શનિવારે જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે તેમણે અંજલિને ખુશ જોઈ હતી। અડધી કલાક પછી તેના મોટા બેન અને બનેવી આવ્યા હતા, ત્યારે અંજલિએ દરવાજો ન ખોલતા જ અંજલિના ફિયાન્સને પણ જાણ કરવામાં આવી હતી। ત્યારે તેના ફિયાન્સ આવે છે, સાથે ભાઈ પણ આવે છે, તો અંજલિ દરવાજો ખોલતી ન હતી અને દરવાજો તોડીને અંદર જુએ છે, ત્યાં જ અંજલિ પંખે લટકીને ગળા ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી। ત્યારે આ અંગે પોલીસ નવા શું ખુલાસા કરે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે। ત્યારે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવો।